નમસ્કાર યુટ્યુબ ફેમિલી। તો તમામ રાજ્ય સરકારના સરકારી કર્મચારીઓ પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું પેન્શન અને HRAને લઈને ખૂબ જ સારા સમાચાર સામે આવી રહ્યા છે। તો વિડીયોમાં વિગતવાર ચર્ચા કરવાના છીએ, તો વિડીયો અંત સુધી જોજો અને વિડીયોને લાઇક પણ કરી દેજો। તો આજના વિડીયોમાં નવા પેન્શનની જાહેરાત તથા 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે અને શું ફેરફાર થશે, તેમજ નવા પેન્શનમાં જે 19% વધારો થયો છે તેના વિશે વાત કરીશું અને 2006 પછીના પેન્શનરોને કેટલો ફાયદો થશે તેની પણ વાત કરીશું અને યુનિફાઈડ પેન્શન સ્કીમની હેઠળ પેન્શન કેવી રીતે મળશે તેની પણ આપણે વિડીયોમાં વિગતવાર વાત કરીશું। તો 25 વર્ષ કે તેથી વધુ નોકરી પર સંપૂર્ણ પેન્શન। તો કર્મચારીઓને તેમની નિવૃત્તિ પહેલાં છેલ્લા 12 મહિનાના સરેરાશ બેઝિક પગારના 50% તરીકે પેન્શન આપવામાં આવશે। ધારો કે નોકરીના છેલ્લા 12 મહિનામાં કર્મચારીઓનો બેઝિક પગાર 50,000 રૂપિયા છે, તો નિવૃત્તિ પછી તેમને માસિક પેન્શન તરીકે રૂપિયા 25,000 મળશે। જોકે સરકારી કર્મચારીએ ઓછામાં ઓછા 25 વર્ષની સર્વિસ પૂર્ણ કરી હોવી જોઈએ। 25 વર્ષથી ઓછી પરંતુ 10 વર્ષથી વધુ નોકરી કરવા પર પેન્શન તે જ પ્રમાણમાં ઓછું મળશે। મિનિમમ 10,000 રૂપિયા પેન્શન। જો કોઈ કર્મચારીએ 10 વર્ષથી વધુ પરંતુ 25 વર્ષથી ઓછા સમય સુધી નોકરી કરી હોય તો પછી ભલે તેની બેઝિક સેલેરી ઓછી હોય, તેને ઓછામાં ઓછું 10,000 રૂપિયાનું પેન્શન મળશે। ધારો કે કોઈ સરકારી કર્મચારી 12 વર્ષ નોકરી કર્યા પછી કોઈ કારણસર નિવૃત્તિ લઈ રહ્યો છે, તો તેની બેઝિક સેલેરી પણ 20,000 રૂપિયાથી ઓછી હોય તો પણ તેને દર મહિને પેન્શન તરીકે રૂપિયા 10,000 પ્લસ DR મળશે। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર આજે આ પેન્શન લગભગ 15,000 રૂપિયા હશે। તો પેન્શનના 60% ફેમિલી પેન્શન। જો કોઈ કર્મચારીનું નોકરીના સમયગાળા દરમિયાન મૃત્યુ થાય છે તો પરિવારને ફેમિલી પેન્શન તરીકે એટલે કર્મચારીના મૃત્યુના બદલે તે નિવૃત્ત થતા હોય તેને જ પેન્શન મળતું હોય ના 60% વત્તા DRની રકમ ફેમિલી પેન્શન તરીકે મળશે। તો આ 3 પ્રકારના પેન્શનની સાથે સરકાર મોંઘવારી ભથ્થું પણ આપશે, જેની મોંઘવારી રાહત કહેવાય છે। તો સવાલ બીજો, યુનિફાઈડ પેન્શન સ્કીમ હેઠળ કેવી રીતે પેન્શન ઉમેરવામાં આવશે તેના જવાબની વાત કરીએ તો યુનિફાઈડ પેન્શન સ્કીમ 1 એપ્રિલ 2025થી લાગુ થશે। આ હેઠળ સંપૂર્ણ પેન્શન તેમને મળશે જેમની નોકરીના 25 વર્ષ પૂર્ણ થશે। UPS હેઠળ તે કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જે વર્ષ 2004માં NPSમાં અમલીકરણ બાદથી સર્વિસમાં છે। આ મુજબ જેઓ ઓછામાં ઓછા 2029 સુધી નોકરીમાં રહેશે તેમને જ UPS હેઠળ સંપૂર્ણ 50% પેન્શન મળશે। તો 2004માં NPSના અમલીકરણ બાદથી સર્વિસમાં છે, આ મુજબ જેઓ ઓછામાં ઓછા 2029 સુધી નોકરીમાં રહેશે તેમને જ UPS હેઠળ સંપૂર્ણ 50% પેન્શન મળશે અને કર્મચારીઓને પેન્શન આપવા માટે તેમના પેન્શન કોર્પ્સને એટલે કે પેન્શન ફંડને 2 ભાગમાં વહેંચવામાં પણ આવશે। તેમાં આગળ વાત કરીએ તો વ્યક્તિગત પેન્શન ફંડ। આમાં કર્મચારીની બેઝિક સેલેરી પ્લસ મોંઘવારી ભથ્થા એટલે કે DAના 10% જમા થશે। સરકાર દ્વારા આ ફંડમાં સમાન રકમ પણ જમા કરવામાં આવશે। બીજી વાત કરીએ તો ગેરંટી રિઝર્વ ફંડ। આમાં કર્મચારીની બેઝિક સેલેરી પ્લસ મોંઘવારી ભથ્થા એટલે કે DAના 8.5% સરકાર તે પોતાની તરફથી રકમ જમા કરાવશે અને કર્મચારી વતી કોઈ રકમ જમા કરવામાં આવશે નહીં। આ રીતે સરકાર તેની તરફથી 18.5% ભંડોળ જમા કરશે। તો ફેમિલી, આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયો લાઇક કરજો, સાથે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા માહિતીના વિડીયો સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।